નમસ્કાર. પરેશ ધાનાણીને ફેંકી દીધા. રૂપાલાના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો હતો. આખો ક્ષત્રિય સમાજ તેમના વિરોધમાં થઈ ગયો હતો. ઠેર ઠેર આંદોલન વચ્ચે ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જોકે ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો અને ભાજપ વિરુદ્ધના મતદાન કરવાની અપીલ કરી હતી. છતાં પુરુષોત્તમ રૂપાલાનો વિજય થયો છે. ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લગભગ 4 લાખની લીડથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવ્યા છે. રાજકોટ જિલ્લામાં લગભગ 10% મુસ્લિમ વસ્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી રાજકીય સફર રાજકોટથી શરૂ થઈ હતી. જ્યારે 2001માં મુખ્યમંત્રી પદની જવાબદારી મળ્યા બાદ તેઓ રાજકોટ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ એ ગુજરાતનું સૌથી મોટું ચોથું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 27,21,136 છે, જેમાંથી 35.11% ગ્રામીણ અને 64.89% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિની વસ્તી 7.5% છે અને 2018ની મતદાર યાદી અનુસાર અહીં કુલ મતદારોની સંખ્યા 18,34,412 છે. ધન્યવાદ.